કેમ છે બધા મિત્રો? અમે આસિફભાઈ નીકળી ગયા છીએ ખીરની ખરીદી કરવા માટે. કેમ કે આસિફભાઈને પતંગ તો સગાવી જોઈએ, એટલે પતંગ સગાવવા માટે આપણે દોરી તો લેવી જોઈએ. એટલે દોરી પાવા જાય છે અમે આસિફભાઈ, કેમ કે આસિફભાઈ વેન પકડી લીધી છે. આપણે બીજું કંઈ તો લેવાનું નથી, આસિફભાઈને ખાલી દોરી પાવાની છે. તો અમે આસિફભાઈ નીકળી ગયા છીએ દોરી પાવા. આસિફભાઈને આપણે ગાડી આંકવા દીધી છે, કેમ કે આસિફભાઈ આપણે કેવા ડ્રાઈવર ત્યાં આપણે જોવું જોઈએ. એટલે આસિફભાઈ આગળ છે ગાડી. પછી આસિફભાઈને કીધું ગાડી ધીમી પડે. હવે અમે ગાડી આંકલી, કેમ કે ખીરનો માહોલ છે એટલે ટ્રાફિક તો બહુ હોય. એટલે આસિફભાઈ વાંહે બે જઈને આપણે ગાડી આંકલી હતી. આસિફભાઈ હતા ખુશ, કેમ કે એને ગાડી આંકલી હતી ને હવે એને દોર પાવાની છે. એટલે ભાઈ તો આમથી આમ જોતા જતા હતા. હવે હાલ એનો દોર પાવા જવાનું છે આપણે. પછી આપણે એનો પૂગી જાય દોર પાવા. અહીંયા કાસું દોર પાઈ દીધો. આસિફભાઈ વીટવા માંડ્યો. चीटिंग करता है तू, चीटिंग करता है तू। આસિફભાઈ આપણે કીધું આ કાસો દોર પાયો છે, હવે આપણે બીજે પાવા જવાનું છે. કેમ કે આ કાસો દોર મારે એક નથી ચગાવવાની પતંગ. મેં તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે બીજે જઈએ. આસિફભાઈ આવી જાય આપણે બીજે લઈને. અને આસિફભાઈ પાકો દોર પાઈ લે. કેમ આસિફભાઈ? આસિફભાઈ પાકી દોરી પાઈ નાખી છે. બધાની પતંગ કાપ નાખશે. જયરાજભાઈ ભણીને આપણી વાંહે બે ગયા. હવે આપણે જવાનું છે ઘેરે, કેમ કે આપણે આસિફભાઈને જવાનું છે બહાર ગામ પતંગ ચગાવવા. તો મળશું આપણે પાર્ટ 2માં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દઈશું. પાર્ટ 2 માટે કોમેન્ટ કરી દેજો. પાર્ટ 2માં